ખેડૂત ભાઈઓ, જો આપણે આ રીતે બત્તી ગોઠવેલી છે, આખી રાત જે ભૂંડા આવતા હોય, ઢોર આવતા હોય, એના માટે છો આ બત્તી છે ને આવી રીતે એક દોરી બાંધી લેવાની છે અને પછી છે ને આ રીતે ગોઠવી દેવાની છે. જો હવે હું આ બત્તીને છે ને એક વખત હું ઘુમાવી દઈશ. જો આ રીતે જો આમ બત્તીને ઘુમાવી દેવાની છે, આમ અને ઘુમાવી દેવાની છે. પછી અરસપરસ છે એ આ રીતે ઘુમાવી દેવાની છે. પછી જો એની રીતે ચાલુ રહેશે. જો તમે આ બત્તી હવે મારે કાંઈ કરવાનું છે નહીં, આખી રાત એ બત્તી ચાલુ રહેશે. ચાર્જિંગ આખો દિવસ કરી લેવાની છે. અને જો આમાં મોટર બોટરની કાંઈ નહીં જરૂર પડે. અને જો આ જો આગળ જો જોયું મિત્રો, આ રીતે તમારા ખેતરમાં બત્તી મૂકી દો. અને જો આવું એક સ્ટેન્ડ બનાવી લેવાનું છે કે જેથી તમે કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની દોરી લઈ લેવાની છે 1 મીટરની, અને પછી જો આ રીતે તમે રાખી દેશો તો આખી રાત એ રીતે બત્તી ચાલ્યા રાખશે. તો તમારે ખેતરમાં છે ને આખી રાત જાગવું નહીં પડશે ભાઈ. અને જુઓ અમારો વિડીયો, ને જો આ રીતનો અમારો સ્ટેન્ડ છે ને જુઓ અમારું આ ખેતર, આખા ખેતરમાં જો અમે થોડુંક વાવેતર કરી દીધું છે 1-2 રણ, એટલે 6 થી 7 બિયર. અને જો તમે અમારા ખેતરમાં જો આખું કેવી રોનક છે અમારા ખેતરની, તમે વિડીયોમાં કોમેન્ટ કરજો. અને જો અહીંયા અમારે બધું બતાવી રહ્યું છે, જો કેવી રોનક છે. અને જો આ બત્તી હજી પણ ચાલુ છે. જો છે અમારો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો ભાઈ. આ રીતે ટેકનોલોજી વાપરતા રહ્યો ભાઈ, જેથી તમને પણ ફાયદો થાય, ખેડૂત વર્ગ અને ખેડૂત ભાઈઓ સતર્ક રહે અને કંઈ પરેશાની ના આવે. આવજો મિત્રો. અમારો વિડીયો ગમે ભાઈ, મારે યુટ્યુબમાં ચેનલ છે સિરાજ જમાલ વડસરિયા, ખાલી એટલી જ મદદ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવું ફી છે. ઘણા લોકો એમ કે 50 કે 100 રૂપિયા સબસ્ક્રાઈબના ચાર્જ લાગે છે. એવું કાંઈ નથી ભાઈ, સબસ્ક્રાઈબના કોઈ ચાર્જ નથી. તમે નવો વિડીયો જોવો તો કાંઈ નહીં, ખાલી સબસ્ક્રાઈબ કરી દો એટલે અમારો ટાર્ગેટ પૂરો થઈ જાય. ને અમે આગળ આવશું તો તમને પણ સાથે રાખીને વિડીયો બનાવતા રહીશું, મૂકતા રહીશું અને તમને મદદ કરતા રહીશું. આવજો મિત્રો. મારો વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર